ગરમીઓમાં ગમે ત્યારે મીઠાઈ ખાવાની ઈચ્છા થાય ને તો આ લાડુ બનાવજો. એક તો ઓછા ઘીમાં તૈયાર થશે, ફટાફટ બનશે અને ખાસ વાત તો એ છે કે પેટમાં ઠંડક આપે તેવા લાડુ છે. તો ચલો આજની આપણે લાડુ બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં આપણે અહીંયા 1.5 કપ જેટલો જુવારનો લોટ લઈશું. જુવાર પેટ માટે ખૂબ જ ઠંડક આપવાનું કામ કરે છે. તો ખાસ કરીને જુવારની વેરાયટી ગરમીઓની સિઝનમાં ખાવી જોઈએ. એમાં પણ જો મીઠાઈ ખાવાની ઈચ્છા થાય ને તો તમે જુવારની મીઠાઈ બનાવીને ખાઈ શકો. 50% જેવો જુવારનો લોટ આપણે શેકવાનો છે ધીમા ગેસની ફ્લેમ પર. 50% જેવો લોટ શેકાઈ જાય ને પછી 1/2 કપ જેટલો ચણાનો લોટ અથવા બેસન મિક્સ કરીશું અને તેને 100% સુધી આપણે શેકી લઈશું, મતલબ ગોલ્ડન કલર પર આવે ને ત્યાં સુધી. પછી તેમાં 2 ચમચી જેટલું ઘી મિક્સ કરી દઈશું જેથી આપણો લોટ થોડો દાણેદાર બની જાય. તો આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર આપણે ચલાવશું તો લોટના કણે કણમાં આ રીતે ઘી પહોંચી જવાથી દાણા બંધાઈ જશે. હવે ફરીથી 2 ચમચી જેટલું ઘી હું મિક્સ કરું છું. જો કે તમારે ઘી હવે વધારે ઉમેરવું ના હોય તો ઓપ્શનલ છે, માત્ર 2 ચમચી ઘીથી તૈયાર થઈ શકે છે, પણ મેં કુલ ટોટલ 4 ચમચી ઘી ઉમેર્યું છે. તો વધારે પ્રમાણમાં થોડા મોટા દાણા તૈયાર થયા છે. જો ઓછું ઘી હશે તો દાણા થોડા નાના બનશે. હવે બરાબર એકદમ સરસ લોટ શેકાઈ જાય, ગોલ્ડન કલર પર આવી જાય પછી આપણે તેને નીચે લઈ લઈશું અને તેમાં 1/2 કપ જેટલું ટોપરાનું છીણ મિક્સ કરી દઈશું. તેમાં ઇનબિલ્ટ તેલ હોય છે તો વધારે ઘીની રિક્વાયરમેન્ટ નહીં રહે. સાથે તે માઇગ્રેન કે માથાના દુખાવામાં કે ગરમી ભગાવવામાં પણ રાહત આપશે. હવે આપણું મિશ્રણ 70% જેવું ઠંડુ થઈ જાય પછી તેમાં મીઠાશ ઉમેરીશું. તો જેમના માટે મિક્સર જારમાં 1 કપ જેટલી દેશી સાકર અને 6 નંગ એલચીનો પાવડર તૈયાર કરી લઈશું. અહીંયા સાકરનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે આપણા પેટને ઠંડક આપવાની અકસીર દવા છે. તો અહીંયા સાકરનો પાવડર આપણે 30% જેટલું મિશ્રણ ગરમ હોય ને 70% જેવું મિશ્રણ ઠંડુ થઈ ગયું હોય ત્યારે મિક્સ કરવાની, જેથી આપણે વધારે ઘીની જરૂર ના પડે અને આ રીતે દબાવતા લાડુ બંધાઈ જાય. થોડું ઘી ઓછું હોવાથી અને ચાસણી ન કરેલ હોવાથી આપણે દબાવીને લાડુ તૈયાર કરવાનો છે. જો કે આ લાડુમાં 1 પણ ટીપું દૂધ કે પાણીનો ઉપયોગ નથી થયો તો આ લાંબા સમય સુધી લાડુ સારા રહેશે. દબાવીને લાડુ તૈયાર કરશો તો એકદમ બંધાઈ જશે અને ખાવામાં એકદમ મુલાયમ છે, જે હું તમને હમણાં ટેક્સચર પણ બતાવી દઉં. આરામથી ટુકડા થઈ જાય છે, અંદરથી દાણો પણ દેખાય છે અને મસળતા ભૂકો થઈ જાય છે. આઈ હોપ કે તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.